નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નિબંધનો વિષય છે ડાર્ક વેબ અને સાયબર સિક્યોરિટી. ડિજિટલ દુનિયાના અંધારા પાસાઓ. અંધારું એ નથી જ્યાં પ્રકાશ નથી પહોંચતો, અંધારું એ છે જ્યાં સત્ય જાણી જોઈને છુપાય છે. ડિજિટલ યુગના આ માયાવી અને અફાટ સમંદરમાં સાવચેતી એ જ એકમાત્ર સલામતીનો માર્ગ બને છે. આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટ આપણી દિનચર્યાનો એક અવિભાજ્ય અંગ બની ગયું છે. સવારના અલાર્મથી લઈને રાત્રે સૂતી વખતની સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ સુધી આપણે સંપૂર્ણપણે ડિજિટલ નેટવર્ક પર નિર્ભર છીએ. પરંતુ જેમ સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ આ ચમકતી ડિજિટલ દુનિયાની પાછળ પણ એક એવું અંધારું સામ્રાજ્ય છુપાયેલું છે જેને સામાન્ય માણસ જોઈ શકતો નથી. આ અંધારા સામ્રાજ્યને આપણે ડાર્ક વેબ તરીકે ઓળખીએ છીએ અને તેની સામે રક્ષણ મેળવવા માટે ઊભી થયેલી દિવાલ એટલે સાયબર સિક્યોરિટી. આ બંને વિષયો આજના સમયમાં માનવજાત માટે અત્યંત ચિંતાજનક અને મહત્વપૂર્ણ બની ગયા છે. આપણે જે સામાન્ય ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ગૂગલ, ફેસબુક કે વિવિધ ન્યૂઝ વેબસાઇટ્સ, તેને સરફેસ વેબ કહેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આખા ઇન્ટરનેટનો માત્ર 4થી 5% ભાગ જ છે. તેની નીચે આવે છે ડીપ વેબ, જેમાં પાસવર્ડથી સુરક્ષિત ડેટા, બેન્કિંગ વિગતો અને સરકારી દસ્તાવેજો હોય છે. પરંતુ આ બધાથી પણ ઊંડે ઇન્ટરનેટના સૌથી નીચલા સ્તરે ડાર્ક વેબ અસ્તિત્વ ધરાવે છે. ડાર્ક વેબ એ ડિજિટલ દુનિયાની એક એવી ગલી છે જ્યાં સામાન્ય બ્રાઉઝર જેવા કે ક્રોમ કે સફારીથી પહોંચી શકાતું નથી. આ માટે ટોર જેવા ખાસ અને અજ્ઞાત બ્રાઉઝરની જરૂર પડે છે. અહીં કામ કરનારા, ખરીદનારા અને વેચનારા તમામ લોકોની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રહે છે અને આ જ અજ્ઞાતના કારણે ગુનેગારો માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. સ્ક્રીનની પાછળ છુપાયેલો છે અગણિત ચહેરા, જ્યાં કાયદાના કાનૂન પણ બની જાય છે બહેરા. એક ક્લિકની ભૂલ અને જિંદગીભરનો પસ્તાવો, આ અદૃશ્ય દુનિયાનો છે બહુ જ ઘાતક વહેણ. ડાર્ક વેબ પર કાયદેસર પ્રવૃત્તિઓનું આખું એક બજાર ચાલે છે. અહીં નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર હથિયારોનું વેચાણ, ચોરી થયેલા ક્રેડિટ કાર્ડની વિગતો અને લોકોના અંગત ડેટાની હરાજી થાય છે. એટલું જ નહીં, ભાડુતી હત્યારાઓથી લઈને પ્રોફેશનલ હેકર્સ સુધીની સેવાઓ અહીં સહેલાઈથી ઉપલબ્ધ હોય છે. અહીં વ્યવહારો માટે સામાન્ય ચલણનો ઉપયોગ નથી થતો, પરંતુ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થાય છે, જેથી પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની કાયદાકીય એજન્સીઓને ભનક પણ ન લાગે. આ જગ્યા ડિજિટલ ગુનેગારો અને આતંકવાદીઓ માટેનું સૌથી મોટું આશ્રય સ્થાન બની ગઈ છે, જ્યાં બેસીને તેઓ વૈશ્વિક સ્તરે અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચે છે. જ્યારે ડાર્ક વેબ જેવા અંધારા પાસાઓ માનવજાતની શાંતિ છીનવી રહ્યા છે, ત્યારે તેની સામે ઢાલ બનીને ઊભું છે સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી એટલે કે આપણા ડિજિટલ ઉપકરણો, નેટવર્ક, પ્રોગ્રામ્સ અને ડેટાને સાયબર હુમલાઓથી બચાવવાની પ્રક્રિયા. જે રીતે આપણે આપણા ઘરને ચોરોથી બચાવવા માટે તાળા લગાવીએ છીએ અને ચોકીદાર રાખીએ છીએ, તેવી જ રીતે ડિજિટલ દુનિયામાં આપણા ડેટાને સુરક્ષિત રાખવા માટે સાયબર સિક્યોરિટી અનિવાર્ય છે. આજે હેકર્સ માત્ર વ્યક્તિગત ડેટા જ નહીં, પરંતુ મોટા ઉદ્યોગો, બેન્કો અને દેશની સંરક્ષણ પ્રણાલીઓ પર હુમલા કરી રહ્યા છે. રેન્સમવેર જેવા હુમલાઓમાં આખી સિસ્ટમ લોક કરી દેવામાં આવે છે અને તેને ખોલવા માટે કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે. આવા સમયે મજબૂત સાયબર સુરક્ષા વગર કોઈ પણ દેશ કે સંસ્થા પાયમાલ થઈ શકે છે. ડાર્ક વેબ અને સાયબર સિક્યોરિટી વચ્ચે સતત એક અદૃશ્ય યુદ્ધ ચાલતું રહે છે. હેકર્સ રોજ નવી પદ્ધતિઓ શોધીને સિસ્ટમમાં ગાબડા પાડવાનો પ્રયાસ કરે છે, જ્યારે સાયબર સુરક્ષા નિષ્ણાતો તે ગાબડાને પૂરવા માટે અવિરત મહેનત કરે છે. આ યુદ્ધમાં સામાન્ય નાગરિકો સૌથી વધુ ભોગ બને છે,
કારણ કે તેમની પાસે ડિજિટલ સાક્ષરતાનો અભાવ હોય છે. ફિશિંગ જેવી યુક્તિઓ દ્વારા લોકોને નકલી લિંક્સ મોકલીને તેમની બેન્કિંગ વિગતો ચોરી લેવામાં આવે છે. આપણી એક નાની બેદરકારી આપણને ડાર્ક વેબના શિકાર બનાવી શકે છે. તેથી વર્તમાન સમયમાં માત્ર ટેકનોલોજી અપગ્રેડ કરવી પૂરતી નથી, પરંતુ દરેક વ્યક્તિએ ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃત થવું એટલું જ જરૂરી છે. ટેકનોલોજી જો વરદાન છે તો અભિશાપ પણ બની શકે. તમારી સજાગતા જ તમને આ આફતથી બચાવી શકે. પાસવર્ડ રાખો મજબૂત અને જાગૃતિને બનાવો હથિયાર. તો જ સુરક્ષિત રહેશે આપણો આ ડિજિટલ સંસાર. ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા માટે આપણે પાયાના નિયમોનું પાલન કરવું જોઈએ. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું. પોતાના સોશિયલ મીડિયા અને બેન્કિંગ એકાઉન્ટના પાસવર્ડ અવારનવાર બદલતા રહેવું. અને હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખવું જોઈએ. સરકારો અને મોટી સંસ્થાઓએ પણ સાયબર સુરક્ષાના બજેટમાં વધારો કરવો પડશે અને અદ્યતન ફાયરવોલ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સુરક્ષા પ્રણાલીઓ વિકસાવવી પડશે. ડાર્ક વેબના ગુનેગારોને પકડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ દેશોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સાથે મળીને કામ કરવું પડશે, કારણ કે સાયબર ગુનાઓને કોઈ ભૌગોલિક સરહદો નડતી નથી. અંતમાં ટેકનોલોજી એ માનવ પ્રગતિનું અદ્ભુત સાધન છે અને આપણે તેના વિના જીવવાની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ તેની પાછળ છુપાયેલા ડાર્ક વેબ જેવા અંધારા પાસાઓથી ડરી જવાને બદલે આપણે સાયબર સિક્યોરિટી રૂપી દીવો પ્રગટાવવાની જરૂર છે. ડિજિટલ દુનિયાના આ જોખમો સામે આપણી સજાગતા અને સાવચેતી જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. જો આપણે ડિજિટલ સાક્ષરતા અપનાવીશું અને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું તો ડાર્ક વેબની અંધારી ગલીઓ ક્યારેય આપણા સુખી અને સમૃદ્ધ ભવિષ્યને આંબી શકશે નહીં. અંધકાર ગમે તેટલો ઘેરો હોય, એક નાનો દીવો કાફી છે. સાયબર સુરક્ષાની સમજ જ આ યુગની સાચી માફી છે. ચાલો સાથે મળીને એક સુરક્ષિત ડિજિટલ કલમ લખીએ. ટેકનોલોજીના પ્રકાશમાં માનવતાનો નવો ઇતિહાસ રચીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.